દર શનિવાર 9 વાગે એટલે છોકરાઓ કોઈને બોલાવવા જવું પડતું નથી, બધા પોતાની જાતે જ આવી જાય, બધાને ખબર જ છે. હું તો સિટીના પરાના દરેક વિસ્તારના રહીશોને અને બધાને સોસાયટીઓને કહું છું जय श्री कृष्ण। हेलो, केम छो? सलाम, नमस्ते, सत श्री अकाल, वड़क्कम, नमस्कार। दिस इज धवल खत्री और आप देख रहे हैं हमारी यूट्यूब एनजीओ चैनल यूनिक आर्टिस्ट फाउंडेशन। सो वंस अगेन नए वीडियो में नए मोटिव के साथ हम आए हैं फिर से, और हमारे साथ है हमारे यूएफ टीम के मेंबर चंद्रेश भाई चावड़ा, और हमारे साथ है सर, आपका नाम? चिंतन भाई, और सर नितिन भाई। तो आज कुछ खास है और कुछ यूनिक है, तो सबसे पहले हमारे यूएफ मेंबर चंद्रेश भाई से शुरुआत करते हैं। चंद्रेश भाई केम छो? बस मजा में। तो काफी टाइम से चंद्रेश भाई हमें इनवाइट कर रहे थे, तो आज का वही ये जो मोटिव है वो सबसे पहले शुरुआत करते हैं चंद्रेश भाई से कि क्या आज होने वाला है। चंद्रेश भाई, जे આપણે આજનો જે કાર્યક્રમ છે એના વિશે થોડું કહેજો, અને આપની સાથે ચિંતનભાઈ અને નીતિનભાઈ, તો તમે પણ થોડું પ્રકાશ પાડજો કે આજનો જે આપણો મોટિવ છે એ શું છે, શેના વિશે છે, કઈ જગ્યાએ છે। તો ચંદ્રેશભાઈ, રાયપુર પખાલીની પોળમાં દર શનિવારે શ્રી હરિરામેશ્વર મહાદેવ મંદિરમાં નાના છોકરાઓને અંદાજે 40થી 50 છોકરાઓને દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરાવવામાં આવે છે, અને જોડે પ્રસાદને વિતરણ કરવામાં આવે છે। મારો વિચાર આવ્યો તો 2 વર્ષ પહેલાં કે આપણે દર શનિવારે હનુમાન ચાલીસા કરાવીએ, બરાબર। તો છોકરાઓને એ બાને મેં ભેગા કર્યા, અને મને છોકરાઓનો જોરદાર સપોર્ટ મળ્યો, અને પોરવાળાનો બી બહુ સારો સપોર્ટ મળ્યો કે 9 વાગ્યાથી 10 વાગ્યા લગી હનુમાન ચાલીસા હું કરાવું છું, અને નોન સ્ટોપ, નહીં વરસાદ હોય કે ગમે તે હોય, 9 વાગે એટલે બધા મંદિરે ભેગા થઈ જાય। ચિંતનભાઈ, આપણે આ જે જગ્યા છે એક્ઝેક્ટ કઈ જગ્યા? આ રાયપુર પખાલીની પોર, બરોબર। મહાદેવનો ખાંચો, હરિરામેશ્વર મહાદેવ। ઓકે, અને આ કેટલો ટાઈમ થયો? આપણે કેટલા? મને લગભગ 2 વર્ષ થઈ ગયા છે। 2 વર્ષ થઈ ગયા, અને દર શનિવારે છોકરાઓ પાઠ કરે છે। હા, તો મારા માટે તો એવું કહી શકાય કે આપણે એક આજના જે જેનજી કહેવાય કે અત્યારના નાના નાના બાળકો છે, તો દરેક બાળકોએ આ એક્ટિવિટી કરવી જોઈએ, અને જે આપણું એક સનાતન ધર્મ છે એને એક પગલું આગળ આપણે લઈ જવું જોઈએ। આ કાર્યક્રમ અમે 2 વર્ષથી લગાતાર કરી રહ્યા છીએ। દર શનિવાર 9 વાગે એટલે છોકરાઓ કોઈને બોલાવવા જવું પડતું નથી, બધા પોતાની જાતે જ આવી જાય, બધાને ખબર જ છે કે 9 વાગે એટલે આપણે મંદિરે હાજર થઈ જ જવાનું। વરસાદ હોય, ગરમી હોય કે ગમે તે હોય, કોઈ પણ ઋતુ હોય, છોકરાઓ એની જાતે જ આવી જાય છે। અને બધાને સ્ટાર્ટિંગમાં થોડુંક લાગ્યું કે આમ છે, પણ છેલ્લા કેટલા સમયથી તો છોકરાઓને હનુમાન ચાલીસા મોઢે જ આવડતી થઈ ગઈ છે। શું? અને છોકરાઓનો ખાસ કરીને ઉત્સાહ કેવો છે? ઉત્સાહ બહુ જ સખત હોય છે, કે સનાતન ધર્મ વિશે પહેલા શું હતું કે બધાને મંદિરે જવું ને એવું બધું જવું એટલે બધાને એવું લાગવાનું કે મંદિરે કેમ આપણે જઈશું, ના ગમે। પણ હવે એવું થવા માંડ્યું છે કે બધા લોકો મંદિર પ્રત્યે સનાતન ધર્મ શ્રદ્ધા છે એ બધી લોકોને ખબર પડવા માંડી, એટલે છોકરાઓને બી આપણે અત્યારથી ટ્રેન કરીશું તો એ સનાતન ધર્મ માટે સારું જ છે। 9, 9:30 વાગે અમારો રેગ્યુલર ટાઈમ છે જ। 9 વાગ્યાથી અમારે સ્ટાર્ટિંગમાં 4-5 ભજનો કરીએ છીએ, એક્ઝેક્ટ 9:30 થાય એટલે અમારે હનુમાન ચાલીસા કરવાની, 108 શ્રીરામની પાઠ કરવાના, બરોબર, અને છેલ્લે પ્રસાદ આપી અને એનું વિતરણ કરવાનું। તો આજે આપણે એ લાવો લઈ 100% બિલકુલ। तो अभी जैसे ही हमारे चंद्रेश भाई और बाकी के 2 हमारे सदस्य ने बताया, नितिन भाई और चिंतन भाई ने, तो उसके बाद अभी आगे हम बढ़ेंगे, लेकिन उससे पहले यहाँ पर हम पहुँचे दादा के पास। तो मैं दादा से कुछ पूछूं उससे पहले मैं डायरेक्टली उनसे पूछता हूँ कि जो ये जर्नी स्टार्ट हुई थी और किस तरह से शुरुआत हुई थी, फिर से थोड़ा उसके ऊपर प्रकाश डालते हैं। तो दादा, जय सिया राम। जय सिया राम।
પહેલાં અમે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારે ખાલી 10 કે 12 કે એટલા જ છોકરાઓ આવતા હતા. મેં લોકોને પ્રપોઝ કર્યું તમે આવો આપણે હનુમાન ચાલીસા ચાલુ કરીએ. લોકો આનાથી તમને જેમ આગળ જશો ને એમ ફાયદો ઘણો થશે. પછી તો છોકરાઓ આયા અત્યારે લગભગ મારે આ બધું 4 વર્ષથી ચાલે છે ને છોકરાઓ અત્યારે લગભગ 120 છોકરાઓ આવે છે. 100 છોકરા તો ફાઇનલ ને એમાં વડીલો બી આવે છે. એવું નથી કે ના વડીલો બી આવે છે. વડીલો બધા પાછળ બેસીને બધા આવે છે. પણ આ જે કરે છે ખાસ છોકરાઓ કરે આ કરીએ છીએ ખાસ હું છોકરાઓ માટે જ કરું છું કે એ છોકરાઓને આગળ એ લોકોને ખ્યાલ આવે કે હનુમાન ચાલીસા શું છે ને હનુમાન ચાલીસાનો પ્રભાવ એટલો બધો અત્યંત મહત્વનો છે ને કે આગળ જતા એ લોકોને ફાયદાકારક છે બધી રીતે. તન મન ધન બુદ્ધિના વિકાસ માટે બધા માટે બહુ સરસ છે. જે રીતે તમે વાત કરી કે આગળ તો ફાયદાકારક છે, પણ હું એવું ઈચ્છું છું કે આપણા જ્યાં પોળના બાળકો કરે છે તો એની જગ્યાએ દરેક પોળના દરેક વિસ્તારના બાળકો એમની જગ્યાએ આ રીતે જો શરૂઆત કરે એવું કંઈક મેસેજ તમે આપો તો લોકો સુધી વધારેમાં વધારે પહોંચે. હું તો સિટીના પરાના દરેક વિસ્તારના રહીશોને અને બધાને સોસાયટીઓને કહું છું જે સિટી બહાર છે એ લોકોને કે તમે આ વસ્તુ ચાલુ કરો. તમે મને એક દિવસ બોલાવો મંગળવારે તો મંગળવારે તમને સ્ટાર્ટ કરીને બતાવી દઈશ કે આ રીતે કરવાનું. પછી શનિવારે કરવાનું ને જે બી છોકરાઓ આવે ને બધાને પુરસ્કાર પેટે કંઈક તો આપવાનું મારે. કેમ કે આમાં પૈસો બહુ મોટી મહત્વની વસ્તુઓ તો શું છે કે અમારે અહીંયા લોકો આપી જ જાય છે ને આ બાને છોકરાઓને ઘણું બધું જાણવાનું ને શીખવાનું મળે. અમારે હમણાં ગઈકાલે અહીંયા આગળ સુંદરકાંડનો પાઠ હતો. બાગેશ્વર ધામથી જે એમના ચેલાઓ છે અહીંયા આગળ અમારે ત્યાં આવેલા શંભુ ચોકમાં પાઠ રખાયેલો એ શંભુ ચોક. એ લોકો એક પૈસો નથી લેતા ને અમે અહીંયા આગળ કોઈની જોડે પૈસો લેતા જ નથી, કોઈની જોડે માંગતા નહીં. હું તો કહું છું દરેક વ્યક્તિ સોસાય હું તો કહું છું આ વસ્તુ આપણે સમગ્ર અમદાવાદ શહેરની અંદર ચાલુ થવી જોઈએ. બિલકુલ. અને લાસ્ટમાં તમારું નામ પૂછવાનું ભૂલી ગયા દાદા, તમારું નામ કહી દો. મારું નામ હસમુખભાઈ જેહાજી પડિયાર, જાતે દરજી, રાયપુર પખાલીની પોર, પ્રવીણ ચોક, સુથારની ખડકી. તો હવે દાદા તમારું નામ તો મારે લેવાય નહીં, પણ દાદા જે નામ કીધું તો દાદા માહિતી આપશે. અને તમારે શરૂ કરવું હોય તો બિલકુલ દાદાનો સંપર્ક ગમે ત્યારે બોલાવશો તો આપણે સંપર્ક કરશે તો હું લોકોને માહિતી આપીશ ને એક વખત જઈને કરાવી બી આપીશ કે ભાઈ આ રીતે તમે કરો શનિવારે. ખૂબ ખૂબ આભાર દાદા. અને દાદાનો સંપર્ક કરજો એ જ કહીશ વારે વારે. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. राम लखन सीता मन बसिया પાર્વતી પતે. છોકરાઓ બી ટક્કર આપી એવું નહીં.
गूंजे रण में उसका रंग डंडी बने वज्र बने शत्रु के दिल में दर बने जय हनुमान।